BAPS સ્વામિનારાયણ મંદિર નવસારી ખાતે થશે. અન્નકૂટોત્સવની ભવ્ય ઉજવણી સનાતન સંસ્કૃતિની ઉત્સવ પરંપરામાં શિરમોડ એટલે દિવાળી અને બેસતું વર્ષ. બાળકો, વિદ્યાર્થીઓ જેની આતુરતાથી રાહ જુએ. ગૃહિણીઓ ઘર સફાઈ કરી દીપ તોરણ રંગોળીઓથી નવી સજાવટ કરે. વેપારીઓ ચોપરા ચોખ્ખા કરી નવી કમાણીનો ઉમંગ હૈયે ભરે. ગામતરે ગયેલો ગુજરાતી ઉત્સવ ઉજવવા ઘરે પાછો ફરે તેવો આ મોંઘેરો ઉત્સવ BAPS. મંદિરના સાનિધ્યમાં માણવો એ દિવ્ય લહાવો છે. છેલ્લા 1.5 મહિનાથી સંતો, સ્વયંસેવકો, હરિભક્તો આ ઉત્સવની પૂર્વ તૈયારીમાં ભક્તિભાવથી જોડાયેલા છે. ઉત્સવનો સંદેશ આપવા સાથે થાળ સેવા માટે ઘર સંપર્ક કરવો, મંદિરના વિવિધ વિભાગોની સ્વચ્છતા કરવી, ચોપડા પૂજન તથા નૂતન વર્ષની મહાપૂજાની તૈયારી કરવી, 1000થી વધારે વાનગીઓના અન્નકૂટ માટે સીધા સામગ્રીથી લઈને વાનગીઓ બનાવવી, કલાત્મક રીતે ઠાકોરજી સમક્ષ અર્પણ કરવી, ઠાકોરજીને ધરેલા ભોગનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવું, અનેકવિધ સેવાઓમાં સૌ હોંશે હોંશે જોડાય છે. આ સાથે મંદિરના પોડિયમ પર પ્રતિવર્ષ યોજાતો સાંસ્કૃતિક કાર્યક્રમ મંદિરના મુલાકાતીઓમાં અનેરું આકર્ષણ જગાવે છે. આ વર્ષે પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવમાં લાખો લોકોને ઘેલું લગાડનાર ભવ્ય કાર્યક્રમ ધ જંગલ ઓફ શેરુ હિન્દી પ્રસ્તુતિ અત્રે યોજાશે.